પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવી હોય તો શું કરવું? ભગવાન સિવાય કોઈ જાણતું નથી, કારણ કે કોઈ ગ્રંથ, કોઈ વેદ આપણને સરખી રીતે કહી ન શકે કે આ કરો, ફાઇનલ કૃપા પ્રાપ્ત થશે જ. જપથી ભગવાન મળે, યસ મળે. ઉલટા નામ જપત જગ જાના, અને બાલ્મીક ભય બ્રહ્મ સમાના. જાન આદિ કવિ નામ પ્રતાપુ, ભયવું શુદ્ધ કરી ઉલટા જાપુ. આપણે રામ રામ બોલીએ તો એ આપણી શુદ્ધિની આપણને ખબર નથી, અને એ આદિ કવિ વાલ્મીકીને ખબર છે પરમાત્માના નામનો કેવો પ્રભાવ છે. ભયવું શુદ્ધ કરી ઉલટા જાપુ. ઉલટો જપ કરીને પણ એ રામ રામને બદલે મરા મરા કહેતા પણ એ શુદ્ધ થઈ ગયા. વાલ્મીકી ઋષિને ખબર છે નામનો કેવો પ્રભાવ, ભગવાનના એ જપનો કેવો પ્રભાવ. તો વાલ્મીકી ઋષિ પ્રમાણ છે, જપથી ભગવાન મળે કે ન મળે? મળે. જપથી પણ ભગવાન મળે, સાચું. જપથી જ ભગવાન મળે, ખોટું. યજ્ઞથી ભગવાન મળે. દશરથને પૂછો, શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. ભગતિ સહિત મુનિ આहुति दीन है, प्रगटे अग्नि चरु कर लीन है. ત્રેતાયામ યજતો મખૈ, શાસ્ત્રનો આદેશ છે ત્રેતાની અંદર યજ્ઞ દ્વારા પરમાત્માની પ્રાપ્તિ થાય છે. શ્રી દશરથજીને ભગવાન યજ્ઞ દ્વારા મળ્યા છે. અંબરીશ રાજાને પૂજા કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થઈ છે. હનુમાનજીને સેવા કરવાથી ભગવાનની પ્રાપ્તિ થઈ છે. પરીક્ષિત રાજાને શ્રવણ કરવાથી ભગવાનની પ્રાપ્તિ થઈ છે. સાધનો બધા ઉત્તમ, દોરડા બધા સાચા અને સારા, પણ ભગવાનને પણ બાંધી લે એવું દોરડું એકેય નહીં. હનુમાનજીએ સેવા કરી છે, થોડી ઘણી આપણે કરીએ છીએ. પરીક્ષિત રાજા શ્રવણ કરે છે તો આપણે થોડું ઘણું કર્યું છે. બીજા બધા પોતપોતાની રીતના અલગ અલગ વસ્તુ કરે છે. મારા તમને આપણને લાભ મળ્યો છે ને આપણે થોડુંક કર્યું છે. આપણને સૌને ખબર છે, એનાથી આનંદની પ્રાપ્તિ થાય છે. આ આનંદ જ ભગવાન છે.